हेलो फ्रेंड्स, કેટલા ટાઈમથી તમારી ખીચડીના મસાલાની ડિમાન્ડ હતી. તો આજે હું તમારી સાથે ખીચડીનો મસાલો શેર કરી રહી છું. તો તેના માટે મેં સૂકા 7 લાલ મરચાં લીધા છે, 2 ટેબલસ્પૂન લીમડી લીધી છે, 1 ટીસ્પૂન બાદિયા લીધા છે, હાફ નંગ તજનો ટુકડો લીધો છે, 1 ટીસ્પૂન લવિંગ, હાફ ટીસ્પૂન જિંજર પાવડર, હાફ ટીસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન ધાણી, 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન હિંગ લીધી છે. ખીચડીનો મસાલો બનાવવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે પેન લઈશું, તેની અંદર 2 ટેબલસ્પૂન ધાણી ઉમેરીશું. ધાણીને ધીમા તાપે શેકીશું. ધાણી શેકાઈ જાય એટલે તેની અંદર જીરું ઉમેરીશું, રાઈ ઉમેરી દઈશું અને તેને ધીમા તાપે શેકી લઈશું. તેની અંદર લીમડીના પાન ઉમેરી દઈશું, સૂકા મરચાં ઉમેરી દઈશું અને તેને શેકી લઈશું. તેની અંદર તમાલપત્ર ઉમેરી દઈશું અને તેને પણ શેકી લઈશું. જ્યાં સુધી તેની અંદરથી સુગંધ ના આવે ત્યાં સુધી આપણે તેને શેકીશું. મસાલો આપણો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. મરચાં પણ સરસ રીતે શેકાઈ ગયા છે. ગેસ ઓફ કરી દઈશું. એક પ્લેટમાં કાઢી લઈશું. ફરીથી આપણે એક પેન લઈશું, તેની અંદર લવિંગ, બાદિયા, તજ અને 1 ટીસ્પૂન મરી ઉમેરીશું અને ધીમા તાપે તેને સરસ રીતે શેકી લઈશું. તેની અંદર લસણને પણ ઉમેરી દઈશું અને સરસ રીતે શેકી લઈશું. મસાલો આપણો શેકાઈ ગયો છે, તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ઠંડો થાય પછી તેને પીસી લઈશું. મસાલો આપણો ઠંડો થઈ ગયો છે. હવે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. જાર લઈશું, તેમાં મસાલાને ઉમેરી દઈશું. શેક્યા પછી ઠંડો થાય ત્યાં પછી જ મસાલાને પીસવું. જો તમે ગરમ ગરમ મસાલો પીસી નાખશો તો તમારા મસાલામાં સ્મેલ નહીં આવે. તો ઠંડો થયા પછી તેને પીસવો. મિક્સર બાઉલ લઈશું, તેની અંદર મસાલો ઉમેરી દઈશું, તેને ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતે ગ્રાઇન્ડ થાય પછી તેની અંદર બીજા મસાલા ઉમેરી દઈશું. જિંજર પાવડર ઉમેરીશું, લસણ ઉમેરીશું, 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન 1 ટેબલસ્પૂન લાલ મરચું કાશ્મીરી ઉમેરીશું, અડધી ટીસ્પૂન હળદર ઉમેરીશું. મસાલાને ગ્રાઇન્ડ કરી લઈશું. મસાલાને આ રીતે પીસી લઈશું. મસાલામાં મીઠું ઉમેરવાથી આપણે મસાલાને 1 વર્ષ લગી સ્ટોર કરી શકીએ છીએ. 1 વર્ષ લગીને આપણો આ મસાલો બગડતો નથી. મસાલાને તમે શેકવાથી 1 વર્ષ લગીને તમે આ મસાલો સ્ટોર કરી શકો છો. કુક વિથ ફાલ્ગુની ચેનલને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મસાલો કેવો લાગ્યો. અને જો તમારે બીજા મસાલા પણ શીખવા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, તો હું તમારી સાથે તે મસાલો પણ શેર કરીશ.